જે લોકોમાં તો હાર્દિક સ્વાગત છે. તો આજે છે કથાનો 5મો દિવસ. તો આજે ચાલો તમને કથામાં જે ભાવિક ભક્તો જે કથા સાંભળે છે હું તમને બતાવું. તો વિડીયોમાં ચેનલ બનાવી રહેજો અને ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના જેવો તમે ભાવિક ભક્તો બધા કથા સાંભળવા આવી રહી છે. અને રોડની એક્ઝેક્ટ સામે જુઓ તો ઘણા બધા સ્ટોલ છે અને અહીંથી બધું પબ્લિક જુઓ તમે સરસ મજાનું જે અહીંથી કથા મંડપમાં જવાનો રસ્તો છે ત્યાં બધા કથા સાંભળવા જાય છે બધા મિત્રો. જેનામાં વિધિ વેગ ટાળવાની શક્તિ છે. તો બે વસ્તુ હું જે એના ઉપર વિચારું છું, આ મારો નિર્ણય નથી, પણ તમે મારા છો એટલે તમારી પાસે કે ગૌતમની પાસે ઉભો થાય બેસે દરબારમાં ન ગયો અકબર. સાંજ પડી અને બિરબલ આવ્યા ત્યારે કહ્યું કે 9 કે 11 ભાગવતમાં લખ્યા છે એ એની દેન હોય તો જ આવે છે. આપણામાં શ્રી, આપણામાં તેજ, આપણામાં સૌભગ એટલે કે નસીબ, અને આપણું ભગ એટલે આપણું સૌભગ એટલે સૌંદર્ય. એનો દાતા બીજું ટૂંક છે. અને એના શરીરનું મંથન કર્યું, એમાંથી પુરુષ જન્મ. એ મંથનમાંથી પુરુષ અને મંથનથી પ્રગટ થયો એ સ્થાનનું નામ મિથિલા પડ્યું. આ મિથિલા અને વિલેજનો પૌરાણિક સંદર્ભ છે. અને એક બ્રાહ્મણ છે, બહુ જ વિદ્વાન છે જનકના દરબાર, એનું નામ છે બંદી. એ બ્રાહ્મણે કેટલાય પંડિતોને જય શ્રી રામ. આખો દેભાઈ 11:30 વાગ્યાના અહીંયા લાગી રહ્યો, દુઃખી જાય. પાણી લાવી દેવું પડે અહીંયા. પાણી પીવાય બધા નવીરા કોઈ રહેતા નથી, અને પાણી પીવાય નવીરા કોઈ નથી રહેતા. પાણી લાવી દેવું પડે. જય શ્રી રામ. જય શ્રી રામ. બરોબર. આ તમારો મુકેશભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. કેટલા દિનની કથા છે? કેદી આવી છે? કાલ આવી છે કે અત્યારે? આ કેમ ગાડી કાઢે? અને જે ગાડી બરાબર. દાદા હામુ જોજો. હા દાદા હામુ જોજો ભાઈ. હામુ નો ભાઈ, દાદા હામુ જોજો. વિડિયો પર ન થાય. હા. વિડિયો પર ન થાય પણ મારા હામુ જોજો. જય સિયારામ. જય સિયારામ. આ મારા રૂપાજી મહારાજ છે. એ રૂપારામ મહારાજ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આપણે ખેતરમાં બેઠો, ખેતરની શેરી બેઠો, તો આપણું ઘર બપોરે રોંગ કર્યું હોય ઈરાદો ન હોય, પણ બેઠા છીએ એટલે કામ નથી. ગીતા કહે છે એક ક્ષણ પર માણસ કર્મ ઉતરે છે. આપણે નિયમ છે કે બધું આપી દેવાનું હોય, કે અડધું આપ્યું તો અડધી ખીચડી તમે ખાવ, બધું છોડી દો. જય શ્યામ બોલો. જય શ્યામ માતા. હાલો જય શ્યામ બોલો. હાલો જય શ્યામ બોલો. અને પાર્વતીનો હજી આટલી ખટાશ બાકી છે કે એને 92 લાખ માણસો બોલાવવાનું નથી. તમે જોઈ શકો છો કે અહીંયા જો સરસ મજાના જે ભાગલાઓ છે જે દિશા કરી રહ્યા છે. જુઓ તમે ને અહીંથી બધાને દિશા કરી રહ્યા છે. જ્યાંની પહેલાં કાઉન્ટરમાં મેં તમને દેખાડેલું હતું એવી રીતે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના કાઉન્ટર બધા પીરસી રહ્યા છે. જો કે સરસ મજાના બધા સ્વયંસેવક ભાઈઓ કરી રહ્યા છે. જો
જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ હા જય સિયારામ મિત્રો જુઓ તમે અહીંયા બધા સ્વયંસેવકો છે તે બધા સરસ મજાની સેવા કરી રહ્યા છે તો તમને જે અડધું બતાવ્યું છે કારણ કે હાલ તમને જે બીજા વિડીયોમાં પણ બતાવું અહીંયા જુઓ તમે બધા સ્વયંસેવકો છે એ ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે તમે નાના નાના ભૂલકાઓ પણ સેવામાં આવી રહ્યા છે અને અહીં આપણે જે સ્ટેપ બાય સ્ટેપની પણ આપણે જે બધી કથા કરતાં પણ અલગ કથામાં જોવો તમે એ બધા સરસ મજાના લાઈન ટુ લાઈન જમે છે જય સિયારામ જુઓ તમે અહીંયા બધું કેમ કે તમને બધાને ખબર તો હશે તે આપણો વિડીયો આવતો જ છે બાપુની કથાઓ અહીંયા સમોસાની ગોંડલની જુઓ તમે અહીંયા બધા સ્વયંસેવકો ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે જય સિયારામ જુઓ તમે જય સિયારામ જુઓ તમે ખૂબ સારી રીતે બધી સેવા કરી રહ્યા છો બધા જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ તમે તો તમે જોઈ શકો મારા વિડીયોમાં તો જોવો જ છો તમે તો ચાલો આજે તમને બધું બતાવું જય સિયારામ 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 મિત્રો તમે જોઈ શકો છો કે આની પહેલાં વિડીયોમાં આપણે જે વ્યવસ્થિત હતું જો તમે કથામાં બધી રીતે વ્યવસ્થામાં બેહાડે છે આવી રીતના ને આપણે એક જ એમ નહીં કે આવી રીતના બધી કથા કરતાં આ કથા વિશેષ છે કારણ કે બધામાં જો એક સરખું નથી પણ આમાં વ્યવસ્થિત રીતે લાઈનમાં બેહાડે છે જે અહીંના સ્વયંસેવકો છે તો તેમાં જુઓ તમે જુઓ તમે આપણે એક જ એમ નથી કે એક જ ઓલામાં નહીં પણ જુઓ તમે કેવી ખૂબ સારી રીતે વ્યવસ્થા છે મિત્રો તમે જોઈ શકો છો કે સરસ આપણે ટ્રેક્ટર બધી આપણી રીતે ના બધે ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે જે ટ્રેક્ટરવાળા છે જે ડીસુ ભરીને જે આપણે ધોવાનું કામ કરે છે જો તમે સામે ડીસુ નાખે લારીમાં ઘૂઘરા છે ભાઈ ઘૂઘરા છે ખબર છે ને ગુજરાતી ભાષામાં ઘૂઘરા માણસના ઘૂઘરા છે
તો ફાઇનલી મિત્રો જો સરસ મજાના આપણને જો આ કાકા મળી ગયા છે, જે આપણને તેમનો પરિચય અને તેમનું આ વ્યવસ્થા સંભાળે છે કે છે. મારું નામ રમેશભાઈ મુકુંદભાઈ પટેલ, મુકામ પોસ્ટ ધાડેશ્વર, તાલુકે જિલ્લે ભરૂચ, 91 સ્વામિનારાયણ મંદિર ભર્યું. અમને વીઆઈપી રસોડાની સ્ટોલની ને જમણવારની દેખરેખની સેવા સોંપી છે. અમે 2જી તારીખથી અહીં આવી ગયા છે ને અહીંયા તંબુમાં અમારો ઉતારો કરીને રાત રહે છે ને વીઆઈપી રસોડાની સારી રીતે સેવા કરીએ છીએ. સ્ટોર રૂમની ને રસોઈયા પાછળથી જમણવારમાં દેખરેખ બધું રાખીએ છીએ ને બહુ સારી રીતે બધો પ્રોગ્રામ થાય છે. તો જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બધા ખૂબ સારી રીતે બધા સેવા કરવા આવી રહ્યા છે. જો તમે જે આપણે જે ગાજર ને બધું છે તો એ બધા ખૂબ સારી રીતે અહીંના જે છે સ્વયંસેવકો તે ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે. અને અહીંયા તમે જુઓ તો આપણે ઘૂઘરા બની રહ્યા છે. જુઓ તમે અને પછી બધા ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે. તો આજે આપણે આવ્યા છીએ વીઆઈપીમાં, તો આપણને થોડું ઘણું તેમનો પરિચય ને થોડું ઘણું ઇન્ટરવ્યૂ દેશે. અમે મોવા તાલુકાના ને બાજુની બગલનું ગામ નેસવડ, ત્યાંના બધા સ્વયંસેવકો અહીંયા જે કબીરવડની કથામાં સ્વયંસેવકની સેવા કરવા માટે આવ્યા છીએ. અને અમારા શ્રમ સેવાના 5 પુષ્પો અમે હનુમાનજી મહારાજના શરણોમાં ધરશું અને નિષ્ઠાપૂર્વક અમને સોંપેલી ફરજ બજાવશું. અને આ ફરજ બજાવવા માટે અમને મહુવાથી ફાફડાવાળા પરેશભાઈ, દાનાભાઈ તેમજ મિતુલભાઈ તરફથી ને ચીમન દાદાના માધ્યમથી આમંત્રણ મળ્યું. તો આ આમંત્રણને સ્વીકારવા માટે અમારા નેસરોડના અમારા સ્વયંસેવકના પ્રમુખ શ્રી શામજીભાઈ મકવાણા તેમજ મોહનભાઈ બારિયા તેમજ વિઠ્ઠલભાઈ ગોહિલ, આ 3 ભાઈઓના માધ્યમથી આખી ટીમ બનાવી 350 લોકો અમે અહીંયા આગળ સ્વયંસેવક તરીકે સેવા આપવા માટે આવ્યા. એમાં મને અને લાખાભાઈને અહીંયા વીઆઈપીની અંદર કાઉન્ટિંગ માટે અને સુપરવાઇઝિંગ માટે મૂકવામાં આવેલા. તમે નિષ્ઠાપૂર્વક અમે અમારું કામ કરશું. અને બીજું, મારું નામ મકવાણા અર્જણભાઈ, હું મેડિકલ પારાનો માણસ છું અને સાથે બધાને હળી મળી અને અમે અમારી સેવા કરશું. અને મારી માનસિકતા પ્રમાણે આ જે 9 દિવસનો જે પ્રસંગ છે રામપારાયણનો, એ એક રામપારાયણ કલ્પ વૃક્ષ છે. અને આ કલ્પ વૃક્ષના પંડાલ નીચે જે લોકો જેવી ઈચ્છા વ્યક્ત કરશે એવું એને મળશે. કોઈ ભોજન લેનારા હોય તો ભોજન મળે, કોઈ સેવા કરવાવાળા હોય તો તેમને સેવા મળે, તેમજ જે કથા શ્રવણ કરવાવાળા હોય એને કથા શ્રવણ મળે. અને બીજું કે જેમને ધંધા રોજગાર તેને ધંધા રોજગાર મળી રહે. અને યુટ્યુબમાં આ બધા પ્રોગ્રામો પ્રસારિત કરવા માટે યુટ્યુબવાળાઓને યુટ્યુબ માટેની વિડીયો ક્લિપો બનાવવાનું સરસ મજાનું એક ટેબલ અને પ્લેટફોર્મ મળી રહે છે. આને જે બોલવાની તક આપી અમારે સંજયભાઈએ, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો જો તમે અહીંયા વીઆઈપીમાં જો તમે અહીંયા સરસ મજાના અહીંયા આવી રીતના બધા જમે છે. જય સિયારામ. 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 મસી જય સિયારામ. મસી જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.
જય સિયારામ જય સિયારામ. હા ટીવીમાં દેખાડતા કે અમારા ચાલો આગળ ચાલજો બેન ચાલો આગળ પહેલા બીજો પૈસા મળતું આગળ જતા નથી જામ રહેતા એ બે મિનિટ માટે મળી પાછું ચાલુ કરી જય સિયારામ જય સિયારામ જય સિયારામ તો મિત્રો તમે જોઈ શકો છો કે જો તમે નાના નાના છોકરાઓ પણ સેવા કરવા આવે છે. જુઓ તમે આ જો સવ્ય સાહેબનો પાસ પણ છે. જય શ્રી રામ બોલ. જય સિયારામ. આયા રહે છે તમારે એક આપજો આપણો પહેલો નંબર આવતો હોય વિડીયોમાં. જય સિયારામ જય સિયારામ. લાડુ તમને ખવડાવો લાડુ